ભક્ત હનુમાનજીની જન્મ કથા, તેમનું નામ હનુમાન બજરંગબલી કેવી રીતે પડ્યું, હનુમાનજી વિશે જાણવા જેવી થોડીક વાતો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ તમામનું આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોમાં. અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞ પૂર્ણાહિતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ અને બહાર આવ્યા. અગ્નિદેવે રાજા દશરથને કહ્યું કે હે રાજન, તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપો, જેથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. પ્રસાદ લઈને રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રાજી પાસે ગયા. એના પછી રાજા દશરથ રાણી કૈકેયીને આ પ્રસાદ આપવા માટે ગયા છે. એટલે રાણી કૈકેયી કોપાયમાન થાય છે. ક્રોધાવેશમાં આવી અને રાજા દશરથને કહે છે કે તમારે સૌથી પહેલા પ્રસાદ મને આપવાનો હતો. કૈકેયી પ્રસાદ લેવાની આનાકાની કરે છે અને ત્યારે જ એક કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે. આકાશમાંથી એક સમળી આ પ્રસાદ લઈ અને આકાશમાં ઊંડી જાય છે. એ સમય દરમિયાન અંજન પર્વતમાં માં અંજની પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા હતા કે ભગવાન શંકરના જેવો મને દીકરો પ્રાપ્ત થાય, મહાજ્ઞાની મહાવીર પુત્ર પ્રાપ્ત થાય, આવી માં અંજનીની ઈચ્છા હતી. અને એ જ ક્ષણે ભગવાન શિવની પ્રેરણાથી સમળીએ એ કૈકેયીના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજની માના હાથમાં પધરાવી દીધો. માં અંજનીજીની આંખો બંધ હતી. ભગવાન શિવજીએ જ તેમને આ પ્રસાદ આપ્યો છે તેવું સમજી અને માં અંજનીજી તે પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ગ્રહણ કરવાથી તેમને પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પરિપૂર્ણ થયા અને પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ બરાબર સૂર્યોદયનો સમય થયેલો હોય છે. ત્યારે શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગંધર્વો બધા દેવો ભગવાન શંકરના 11મા રુદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે. સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે. અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ અને સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવનસુત નામાના દર્શને આવ્યા છે. અંજનીમાં તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે. જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે. તેની આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો છે. આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાન થયા છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે. પવનસુત જન્મથી જ બહુ બળવાન હતા. સૂર્યનો ઉદય થયો તે વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજી અને પવન વેગે આકાશ માર્ગે છલાંગ મારી અને સૂર્યને આખું ગળી ગયા. તેમનું આખું શરીર સિંદૂર વર્ણનું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો, હાહાકાર થઈ ગયો. દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણી અને તેને ગળી ગયેલા બાળક પર વ્રજનો પ્રહાર કર્યો. બાળકનું ડાબું જડમું તૂટી ગયું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. હનુ એટલે દાઢી, જડમું. પોતાના બાળક પર ઇન્દ્રના વજ પ્રહારથી પવનદેવ કોપાયમાન થયા. તેમણે ત્રણેય લોકમાં વાવવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું, હે પવનદેવ, તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વજ્રુ અંગબલી થશે. ત્રણેય લોકોમાં અજમા અમર થશે. અપભ્રંશ થતા પવનસુત્ર ત્રણેય લોકોમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા. આજે કળયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે. પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની હરોળમાં હનુમાનજીએ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે, જેમની સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ અને પ્રેરણા મૂર્તિ છે. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનારા સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂત પિશાચ આસુરી શક્તિઓ નિકટ આવી શકતી નથી તેવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે. તો દર્શક મિત્રો, આ હતી રામ ભક્ત હનુમાનજીની જન્મકથા. તેમનું નામ હનુમાનજી બજરંગબલી કેવી રીતે પડ્યું, હનુમાનજી મહારાજ વિશે જાણવા જેવી થોડીક વાતો હતી. હું આશા કરીશ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી આ તમામને મારા જય બજરંગબલી, જય સિયારામ.